પ્રયોગ જોઈશું કે જેમાં આપણે દ્રવ્યની જે લાક્ષણિકતા જોઈ છે, કઈ કઈ લાક્ષણિકતા છે કે દ્રવ્ય વચ્ચે અવકાશ જોવા મળે છે, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. તો આપણે પ્રેક્ટિકલી જોઈએ કે આપણે સૌપ્રથમ ગ્લાસની અંદર પાણી લઈશું, બરોબર? પાણી લઈશું અને હવે મારી જોડે ખાંડ અને મીઠું બંને છે. તો આપણે સૌથી પહેલા હું એક આડે મીઠું નાખીશું. ચલો, તો આપણે પાણીમાં મીઠું નાખ્યું. હવે એને આપણે હલાવી દઈએ. શું જોઈ શકીએ છીએ આપણે કે મીઠાના જે કણો હતા એ ધીમે ધીમે ઓગળી રહ્યા છે. ઓગળીને હવે કેવું બની ગયું? ચોખ્ખું દ્રાવણ, શુદ્ધ, કે જેની આપણે આરપાર જોઈ શકીએ, બરોબર? તો એનો મતલબ શું થયો કે પાણીની અંદર મીઠું ઓગળી ગયું. તો પાણીના કણો વચ્ચે શું જોવા મળ્યું આપણને? અવકાશ, કે જેની જગ્યામાં મીઠાના કણો અંદર સમાઈ ગયા અને પાણીના અને મીઠાના કણો એકબીજાને આકર્ષે છે. એટલે હવે જુઓ, તમે જોઈ શકશો કે હવે આપણને મીઠાના કણો અંદર ઓગળેલા જોવા મળે છે. પાણી લઈને હવે આપણે ખાંડના કણો એની અંદર ઉમેરીશું અને હવે આપણે એને ઓગાળીશું. તો અત્યારે આપણને ખાંડના કણો દેખાય છે, આપણે એને ઓગાળીએ છીએ. ખાંડની અવસ્થા કઈ છે? ઘન અવસ્થા છે. અને પાણીની અવસ્થા કઈ છે? પ્રવાહી. પાણીની અવસ્થા પ્રવાહી છે, ખાંડની અવસ્થા ઘન છે. તો આપણે શેનું દ્રાવણ બનાવ્યું? ઘનનું પ્રવાહીમાં દ્રાવણ બનાવ્યું. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે જો ખાંડના કણો ધીમે ધીમે ઓગળી રહ્યા છે. ઓગળી રહ્યા છે. અને મોટા કણો હતા એ હવે શેમાં છે ખબર પડતી નથી. આપણે શું કરીશું? તો તું એક ચા ખાવા પીલે, વાંધો નહીં, ગ્લાસ નારે જ પીવા, બીજું કોઈ પીશે. કાકી મને કે શું છે? તું એક કહીશ નહીં, તું હવે આ ચા. ચાલો, બંને દ્રાવણ ચાખે છે અને હવે એ કહેશે કે શેનું દ્રાવણ? ખાંડ, મીઠું. એટલે એનો મતલબ એવો થયો કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે, એકબીજામાં ગોઠવાઈ ગયા. અને કેવું છે કે હવે આપણને નથી ખબર પડતી કે આની અંદર ખાંડ હતું કે મીઠું હતું, બરોબર? એનો અર્થ એવો થયો કે દ્રવ્યના કણો કેવા છે? અતિ સૂક્ષ્મ છે, જે આપણે નથી જોઈ શકતા ને. આપણે હવે ખાંડને નથી જોઈ શકતા કે મીઠાને નથી જોઈ શકતા. અને દ્રવ્યના કણો કેવા છે? સતત ગતિશીલ છે ને, એટલે જ આપણે એને હલાવ્યું. એટલે કેવું છે? ગતિમાં એ બધું અંદરથી ઓગળી ગયું. સમજ પડી ગઈ? તો દ્રવ્યના જે ભૌતિક ગુણધર્મો આપણે ભણ્યા કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે, અતિ સૂક્ષ્મ હોય છે, ગતિશીલ હોય છે અને એકબીજાને આકર્ષે છે. યાદ રહેશે?